તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ પર. તો મિત્રો, આ છે ધોરણ 9નું વાર્ષિક પરીક્ષા. ઓકે, તેનું પેપર હું તમને આ સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરાવીશ, જેથી કરીને તમે તમારા પરીક્ષામાં ઉત્તીર્ણ થાઓ અને તમે જો ધ્યાનથી વિડીયો જોવો તો તમારા 80માંથી 80 માર્ક્સ પણ આવી શકે છે. ઓકે, તો આગળ જોઈએ કે કેવી રીતે પ્રશ્નનો જવાબ લખવાનો છે તે પણ જોઈ લઈએ. વાય ડીડ એડી થિંક ઓફ કેચિંગ ચિત્તાસ કપ? કેમ વિચારે છે? તો એડી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, કે એના માટે એ શિકાર કરી લાવે તેના માટે. વોટ ડીડ હી ડિસાઇડેડ ટુ ડુ? તેના માટે શું વિચાર કરે છે? તો હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કબ્સ એન્ડ સ્ટીલ વન, કે એકને ચોરી કરી લેવું છું. બરાબર. ઓકે, આગળ જોઈએ, બીજા સવાલ જોઈએ. ઓકે, સવાલ છે, હાઉ ડીડ પંડિત વિશ્વ મોહન ભટ્ટ ક્રિએટ મોહન વીણા? કેવી રીતે? બરાબર, કેવી રીતે એ બનાવે છે મોહન વીણા? ઓકે, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કેવી રીતે. તો વિથ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ રાગ્સ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. આ આન્સરમાં આવશે. વોટ ડીડ પંડિત વિશ્વ મોહન ભટ્ટ સે ઓન ધ વિનિંગ ગ્રેમી એવોર્ડ? જ્યારે જીતે છે ત્યારે શું કહે છે? ત્યારે કહે છે કે આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ પેશન્સ એન્ડ હિયર આઈ એમ. ઓકે, તો આ આન્સર નંબર 4 છે અને આ આન્સર નંબર 3 છે. ઓકે, આગળ જોઈએ. વોટ આર ધ બર્ડ્સ ડિબેટિંગ? બર્ડ્સ શાની ડિબેટ કરે છે, કે શાની ચર્ચા કરે છે? બરાબર, તો ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. ધ બર્ડ્સ આર ડિબેટિંગ અબાઉટ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. વોટ ડીડ મેની બર્ડ્સ ફીલ? ઘણા પક્ષીઓને શું લાગ્યું? બરાબર, તો ઘણા પક્ષીઓને શું લાગ્યું કે કોણ જીતી ગયું? વોટ ડીડ મેની બર્ડ્સ ફીલ? ઓકે, ધ વુલ્ફ. ધ મેની બર્ડ ફીલ દેટ ધ વુલ્ફ ઇઝ ધ વિનર. બરાબર, વુલ્ફ જીતી ગયો એવું ઘણા બધા પક્ષીઓને લાગ્યું. આગળ જોઈએ, જિજ્ઞેશની વાત અને મિસ્ટર બક્ષી આપણે જોઈએ. અહીંયા છે, વોટ વિલ બૂસ્ટ જિજ્ઞેશ કોન્ફિડન્સ? કે જિજ્ઞેશનું કોન્ફિડન્સને શું બૂસ્ટ કરશે? બરાબર. ઓકે, એમાં આપણે જોઈએ કે ફોલો યોર ટાઈમ ટેબલ. ઓકે, પ્લાન ઓનલી ફોર અ વીક. ઓકે, તો પ્લાન ઓનલી ફોર વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. ઓકે, એન્ડ ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. ઓકે, તો એક જ દિવસનું પ્લાનિંગ કરવાનું છે અને એને ફોલો કરવાનું છે. એ જિજ્ઞેશનું કોન્ફિડન્સને બિલ્ડ કરશે. વોટ ડિસ્કરેજીસ જિજ્ઞેશ? જિજ્ઞેશને શું ડિસ્કરેજ કરે છે? ઓકે, શું ડિસ્કરેજ કરે છે? તો આપણે જોઈ લઈએ છીએ કે જિજ્ઞેશ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ જિજ્ઞેશ. કે જિજ્ઞેશ ટાઈમ ટેબલ બનાવે છે પણ એનાથી ફોલો થતું નથી, તો એ જિજ્ઞેશને ડિસ્કરેજ કરે છે. આગળ જોઈએ. ઓકે, ઓકે, આ 9 અને 10 થઈ ગયો અને આ સેમ સવાલ છે. નંબર 11 જોઈ લઈએ આપણે. વાય વોઝ રેશમાસ મધર હેપી? રેશમાની મમ્મી કેમ ખુશ હતી? ઓકે, તો આપણે આન્સર જોઈ લઈએ. ઓકે, તો રેશમાસ મધર વોઝ હેપી બીકોઝ રેશમા વોઝ ટેકન ડાઉન ધ સ્ટેર્સ ઓન ટુ ધ પાર્ક ફ્રોમ ધ બાલ્કની. સો મમ્મી લુકડ હેપી. ઓકે, વાય રેશમા વુડ નેવર બી લોનલી? બીકોઝ, અગેન બીકોઝ કેમ? બીકોઝ હી હેડ મેની ફ્રેન્ડ્સ નાવ. ઓકે, રેશમા વુડ નેવર બી લોનલી અગેન બીકોઝ શી હેડ્સ મેની ફ્રેન્ડ નાવ. ઓકે, તે પ્રમાણે ટ્રુ ફોલ્સ જોઈ લઈએ. ધેર સીમ્સ ટુ બી કેવિટી. ધેર તો આન્સર ટ્રુ આવશે. બરાબર. ધ સાઇડ ઓફ ધ વોલ્સ હેવ 800 સ્કલ્પચર્સ, તો ટ્રુ આવશે. કે સુરેશ ઇઝ કોલ્ડ કુકી, તે બી ટ્રુ. દિવાળી વેકેશન ઇઝ સુટેબલ ટાઈમ ફોર ટ્રેકિંગ વીએફ. ઓકે, તો આન્સર બી ટ્રુ આવશે મિત્રો. ઓકે, આમાં બધા જ ટ્રુ છે. હવે આન્સર જોઈ લઈએ આપણે. ધ વર્ડ ન્યૂ રાઇમ્સ વિથ. ન્યૂ કોના સાથે રાઇમ કરે છે? તો ન્યૂ કોના સાથે રાઇમ કરે છે એ આપણે જોઈ લઈએ. આઈ નેવર ન્યૂ ધ સન હોલ સી ઓફ બ્લુ. ન્યૂનું બ્લુ સાથે રાઇમિંગ થાય છે. ધ વર્ડ બિફોર કોના સાથે રાઇમ કરે છે? શોર સાથે. ઓકે,
ધ સી અપોન ધ શોર. ધ સી અપોન ધ શોર શું કરે છે? ધ સી અપોન ધ શોર, ધ સી બ્રીથ્સ ઇન એન્ડ આઉટ અપોન ધ શોર. એ પ્રમાણે આન્સર આવશે. ઓકે મિત્રો, આ આખું વાંચવાનું છે આપણે અને પછી જોવાનું છે. ઓકે, આપણે આન્સર જોઈ લઈએ કે વોટ ડીડ શોપકીપર સી ઇન ધ ડોર. કે વોટ શોપકીપરે રસ્તામાં શું જોયું? તો ઇન ધ ડોર વે શોપકીપર સો ઓકે સો ધ ટોલ થીન વુમન. ઓકે, વોટ ડીડ ધ વુમન વોન્ટ? વુમનને શું જોઈતું હતું? બરાબર ને? તો વુમન વોન્ટેડ અ બોટલ ઓફ મિલ્ક. વાય ડીડ ધ શોપકીપર નોટ ડિમાન્ડ ટુ પે મની? ઓકે, તો આન્સર જોઈ લે. વાય ડીડ ધ શોપકીપર નોટ ડિમાન્ડ ટુ પે એની મની? ધ આન્સર લખવાનું. ધ શોપકીપર ડીડ નોટ ડિમાન્ડ એની મની બીકોઝ ધ શોપકીપર વોઝ સો ટચ બાય હર ગ્રેટ સેડ આઈઝ. ઓકે, ડિસ્ક્રાઇબ ધ વુમન ઇન ગ્રે. વુમન કેવી હતી ઇન ગ્રે? એઝ શેડો. ઓકે, ધ વુમન વોઝ ટોલ એન્ડ થીન વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે એઝ શેડોઝ. ધ શોપકીપર ઓકે so she had a sad tragic face, her big dark eyes were full of tears. Okay, એ પ્રમાણે. what did the woman do after taking the milk? તો દૂધનું બોટલ લઈને ક્યાં ગઈ? ઓકે, after taking the milk આન્સર લખવાનું છે આપણે. after taking the milk she turned around and went out without paying or speaking. ઓકે ઓકે મિત્રો, આ એકદમ ઇઝી છે. વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ નિમા સોપ? નિમા સોપનું પ્રાઇસ શું છે? તો પ્રાઇઝ ઓફ નિમા સોપ ઇઝ 12 રૂપીસ. હુ ઇઝ ધ મેન્યુફેક્ચરર? કોણ છે મેન્યુફેક્ચરર? તો નિરમા પ્રાઇવેટ લિમિટેડ. વોટ ઇઝ ફ્રી વિથ 3 સોપ? 3 સોપ સાથે શું પેક ફ્રી છે? અ પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર ફ્રી. ઓકે, વોટ ઇઝ ફ્રી વિથ 3 સોપ્સ? અ પેક ઓફ એક્ટિવ વોશિંગ પાવડર ઇઝ ફ્રી. ગીવ ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ. આ પ્રોડક્ટનું નામ શું છે? ધ નેમ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ નિમા સોપ. હાઉ મચ ઇઝ ધ વેટ? વેટ કેટલું છે? ધ વેટ ઇઝ 100 ગ્રામ્સ. ઓકે મિત્રો, આગળ જોઈએ. નેહા કહે છે હેલો, આઈ એમ લુકિંગ ફોર સમવન, હિઝ નેમ ઇઝ મિસ્ટર અનુરાગ. ઇન્ફોર્મેશન કાઉન્ટર. વેલ, વોટ ડઝ હી લુક લાઈક? હી ઇઝ પ્રીટી ટોલ વિથ શોર્ટ હેર. ઇન્ફોર્મેશન કાઉન્ટર. ઓકે, એન્ડ હાઉ ઓલ્ડ હી ઇઝ? હી ઇઝ અબાઉટ 40 I guess. Information counter. Does he wear glasses? Yes, he does. He also keeps mustache and beard. He always wears a black suit. Oh, it must be Patil sir then. He will be around the water project sector. Thank you. Neha is looking for whom? નેહા કોના માટે રાહ જોઈ છે? બરાબર ને? તો નેહા ઇઝ લુકિંગ ફોર whom? ઓકે, નેહા ઇઝ લુકિંગ ફોર સમવન હુઝ નેમ ઇઝ અનુરાગ. એ પ્રમાણે આવશે. વોટ ડિસ્ક્રિપ્શન ઇઝ ગિવન બાય નેહા ટુ નેહા ફોર અનુરાગ? કઈ ડિસ્ક્રિપ્શન આપે છે? તો કહે છે હી વેર્સ ગ્લાસીસ એન્ડ ઓલ્સો કીપ્સ મુસ્ટેચ બિયર્ડ એન્ડ હી ઓલવેઝ વેર્સ અ બ્લેક સૂટ. એ પ્રમાણે. વોટ ઇઝ ધ એજ ઓફ મિસ્ટર અનુરાગ? મિસ્ટર અનુરાગની એજ કેટલી છે? તો હી ઇઝ અબાઉટ 40. નેક્સ્ટ જોઈએ. વેર ઇઝ મિસ્ટર અનુરાગ લાઇકલી ટુ બી ફાઉન્ડ? વેર એટલે સ્થળ આપવાનું છે. તો મિસ્ટર અનુરાગ ઇઝ લાઇકલી ટુ બી ફાઉન્ડ અરાઉન્ડ ધ વોટર પ્રોજેક્ટ સેક્શન. મિત્રો, આખું જોઈ લઈએ. ઓફન એટલે શું આવશે? તો ફ્રીક્વન્સી. ઓકે, ફ્રીક્વન્સી ઓફ એક્શન. મસ્ટ એટલે આપણે જોઈ લઈએ નેસેસિટી. અને ધ ચિલ્ડ્રન સેટ LY એટલે મેનર. ઓકે, રીઝન એટલે કારણ જોવાનું છે. બીકોઝ ઓર આવી ગયું તો આ જ આન્સર આવશે. આ શોર્ટ ટ્રીક છે બધી મિત્રો. એબિલિટી એટલે કેન જોઈ લેવાનું. ઓકે મિત્રો, એકમાં જ છે તો આ જ આન્સર આવશે. આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. હાઉ મચ અબાઉટ 2 cups ઓફ ફ્લાવર. હાઉ મચ સુગર ઇઝ નીડેડ ટુ બી ઇન ધ રેસિપી. આ આવશે. હાઉ મચ સોલ્ટ ડુ યુ પ્રિફર ઇન યોર ડિશ. આ પણ આવી શકે. હાઉ મચ ટાઈમ ડુ યુ નીડ ફોર પ્રિપેરેશન. આ પણ આવી શકે. પણ આ મિત્રો ક્વોન્ટિટી છે. તો હાઉ મચ સેફ શું કે અબાઉટ 2 cups ઓફ ફ્લાવર. તો ફ્લાવર પૂછવાનું છે. સુગર ઇન રેસિપી. હાઉ મચ સોલ્ટ ડુ યુ પ્રિફર ઇન ડિશ. હાઉ મચ વોટર શુડ બી એડેડ. તો મિત્રો આને જોઈને નક્કી થશે. તો આન્સર ઓપ્શન ડી આવશે. મિક્સ. આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન એટલે હાઉ લોંગ વાળું જોઈ લેવાનું મિત્રો. હાઉ લોંગ વાળું તો છે જ.
હાઉ લોંગ ડુ યુ સ્ટડી ઇન ધ મોર્નિંગ? ઓકે ફાઇન, યોર રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ સૂન. હાઉ લોંગ ડુ યુ સ્ટડી ઇન ધ મોર્નિંગ? આવશે. કોન્ટ્રાસ્ટમાં ઇન સ્પાઇટ ઓફ મેની એટેમ્પ્સ, કે ઘણો એટેમ્પ કર્યો તો પણ ફેલ થયો. આઈ કાન કોપી ઇન ધીસ ફાઇલ, કે આઈ ફાઇનલી સક્સીડેડ, આ નહીં આવી શકે. આઈ વિલ ટ્રાય અગેન, ધ ફાઇલ વોઝ ઇઝીલી ટુ બી કોપીડ. તો મિત્રો આન્સર આવશે આઈ કાન્ટ. ઘણા પ્રયત્ન કરતા થવું જોઈએ પણ આ થયું નહીં. ડિસ્ક્રાઇબિંગ પર્સન તો હુ, હુઝ અને હુમ જોઈ લેવાનું. હુઝ તો છે જ માય ફ્રેન્ડ, હુઝ ફ્રેન્ડ ઇઝ અ પાયલટ લાઇક ટુ ટ્રાવેલ, આ આવી શકે. હુઝ બ્રધર ઇઝ અ ટીચર, લવ્સ રીડિંગ બુક્સ, આ પણ આવી શકે. મેન આ ના આવે. ધ ફ્રેન્ડ હુઝ ફાધર ઇઝ ડોક્ટર ઇઝ નોટ હેપી. ઓકે, તો મિત્રો આ પણ આવી શકે ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો મિત્રો આમાં 3 આન્સર ખરા છે. ધ ફ્રેન્ડ હુઝ ફ્રેન્ડ ઇઝ અ પાયલોટ લાઇક્સ ટુ ટ્રાવેલ, એ પણ છે. ધ મેન હુઝ બ્રધર ઇઝ અ ટીચર લવ્સ. ઓકે મિત્રો, અમુક વાર એવા પણ ઓપ્શન આવી શકે. ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ. ઓકે, ઇઝ ઇટ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ? ધ બ્લડ ડોનર cannot get infected because the instruments are sterilized. ચોઇસ એટલે મિત્રો શું આવશે? ઓપ્શન. બ્રિલિયન્ટ એટલે ઇન્ટેલિજન્ટ, અને એબિલિટી એટલે અવેબિલિટી. ઓકે મિત્રો, આમાં એબિલિટી એટલે ક્ષમતા, એટલે આવશે સ્કિલ. ઓકે, આ મોટા ભાગના વિદ્યાર્થીને તકલીફ થાય છે, તો આમાં આપણે જોઈ લઈએ. ધ ટીચર આસ્ક્સ ધ સ્ટુડન્ટ વોટનો તો મિત્રો વોટ જ રહેશે, વોટ હિઝ નેમ વોઝ. ધ સ્ટુડન્ટ રિપ્લાય દેટ હિઝ નેમ, હવે ઇઝનું શું થશે? વોઝ મેહુલ. ધ ટીચર પૂછે છે, રિક્વેસ્ટ એટલે શું આવશે? રિક્વેસ્ટેડ હિમ ટુ ગો ધેર. ધ ટીચર આસ્ક્સ ધ સ્ટુડન્ટ, ઓકે, પ્લીઝ કમ હિયર, વોટ ધ નેમ વોઝ. એ પ્રમાણે આવશે, બરાબર ને? યુ કેન સિલેક્ટ રેડ પેન, યુ કેન સિલેક્ટ બ્લુ પેન, બેમાંથી એક જ. તો યુ કેન સિલેક્ટ આઈધર અ રેડ પેન ઓર અ બ્લુ પેન. ઓકે, આ રેડ પેનના આગળ આઈધર આવશે, અ બ્લુ પેનના આગળ ઓર આવશે. બીજું જોઈએ. ધ ડૉક્ટર ટ્રાઈડ હિઝ બેસ્ટ, હી કુડ નોટ સેવ ધ પેશન્ટ. ધ ડૉક્ટર ટ્રાઈડ હિઝ બેસ્ટ બટ હી કુડ નોટ સેવ ધ પેશન્ટ. શી ફેલ ડાઉન ફ્રોમ ધ 5th step, શી ડીડ નોટ હર્ટ હિમ. શી ફેલ ડાઉન ફ્રોમ 5th step બટ તો મળે નહીં. યેટ she did not hurt herself. Gradually Chandni stopped eating the green grass and grains. Even she lost interest in Abu Khan's stories. She lost her appetite. બરાબર. Grew very thin. She stared moodlessly. આવી આન્સર આવશે. બરાબર. ડુએ દારિદ્ર્યમાં જોવાનું. આ સેલિબ્રેટેડ પીપલ સેલિબ્રેટ, તો આ વર્તમાન કાળ રહે છે ભૂતકાળ, તો બધી જગ્યાએ ભૂતકાળ. બરાબર. ડેકોરેટ તો ડેકોરેટેડ. તો કિંગ ઓફ મહાબલી કે ધે વર્કનું વર્કડ, તે ડુનું ડીડ. બસ આટલું જ કરવાનું છે. હવે ધ ચિલ્ડ્રન ગોનું વેન્ટ, વર્તમાન કાળનું પાછું ભૂતકાળ. ગોનું થઈ ગયું વેન્ટ, એન્જોયનું એન્જોયડ, સિંગનું સેંગ, અને ઈટનું એટ. ઓકે મિત્ર, આ પૈસા દ્રવ્યવાચક હોવાથી આમાં હાઉ મચ આવશે. વેરી લિટલ એટલે નહીં ગણી શકાય, એમાં બે હાઉ મચ આવશે. 3 cows આમાં ગણી શકાય એટલે હાઉ મેની આવશે. ઓકે મિત્રો, તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.